હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો સ્ટેટિસ્ટિક છે એમાં સેક્શન 1માં જે તમારો વિકલ્પો આપેલા છે અને વિકલ્પોનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર કરવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને હા મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની, 150 રૂપિયામાં મળી જવાની છે. ઓકે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટની સોલ્યુશનની PDF તમને 150 રૂપિયામાં મળી જવાની છે. તો જરૂરથી તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એ PDF મેળવી લેજો. ઓકે. તો શરૂ કરીએ આપણું સોલ્યુશન. પ્રકરણ નંબર 1, પહેલો પ્રશ્ન. તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? તો કે પ્રત્યક્ષ તપાસની પદ્ધતિ છે એ વધારે ખર્ચાળ નીવડી શકે છે. ઓકે. બીજું, પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે. તો પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે. આ વિધાન સાચું છે. ઓકે. ત્યારબાદ છે ત્રીજા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? તો કે NSSO દ્વારા એકત્રિત થયેલી માહિતી આ છે. ઓકે. ત્યારબાદ નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તો કે ઓછી, મધ્યમ, ઉચ્ચ આવકના વર્ગો એ ગુણાત્મક માહિતીનું છે ઉદાહરણ. ઓછી, મધ્યમ અને ઉચ્ચ આવકના વર્ગો. પાંચમું, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયેલો? તો કે ગોટફ્રીડ કેનવાલ. ઓકે. ત્યારબાદ પ્રકરણ નંબર 2. ઓકે. મિત્રો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને કીધું એમ PDF તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો જરૂરથી કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે. આગળ જોઈએ. એક સતત માહિતી વર્ગમાં સતત માહિતીની વાટેના વર્ગો 0 થી 99, 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499 છે. તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી? બીજો વર્ગ છે 100 થી 199, એની મધ્ય કિંમત તો 100 પ્લસ 199 ભાગ્યા 2 કેટલા થાય છે? 149 થાય છે. ઓકે. ત્યારબાદ કારખાનામાં બરફનું ઉત્પાદન વિશેની અવિકૃત માહિતી વર્ગીકૃત કરતા શું મળે? તો કે આવૃત્તિ વિતરણ મળે છે. જો કે વર્ગ સંખ્યા અને R વિસ્તાર હોય, જો કે વર્ગ સંખ્યા અને R વિસ્તાર હોય તો વર્ગ લંબાઈ C માટે નીચેનામાંથી શું જળવાવું જોઈએ? તો કે C, K, ઓકે, R. ત્યારબાદ પ્રશ્ન છે 0 થી 4, 4 થી 5 જેવા અબલોચી માટેની આવૃત્તિ 5, 7, 12, 6 છે. તો સીમા બિંદુઓ 14.5 અનુરૂપથી ઓછા સંચય આવૃત્તિ કેટલા થાય? 14.5 ને અનુરૂપ આઈ થિંક, હા બરોબર, 24 સંચય આવૃત્તિ એટલે કે 12 પ્લસ 6 એટલે કેટલા થયા? 18 પ્લસ 7, હા એટલે ના સોરી 5 પ્લસ 7 પ્લસ 12 એટલે 5 અને 7 12 અને આ 12, 12 અને 12 24, 5, 7, 12 પ્લસ કર્યું છે. ઓકે. ત્યારબાદ વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર કેટલા અંશ ગણવામાં આવે? તો કુલ માહિતી બરાબર 360 અંશ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 3 આવી ગયા મિત્રો. ઓકે. અને PDF માટે કોલ કરી દેજો, મેં આપણે આગળ વાત કરી એમ.
₹150 પ્રાઇસ છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની. એમાં બધા વિષયનો સમાવેશ આવશે, તમે મેળવી શકો છો. ઓકે. પ્રકરણ નંબર 3માં બીજા નંબરનો પ્રશ્ન છે 5 અવલોકનની માહિતી માટે x-9 બરોબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી? તો ભાઈ આપણે ટાઈપિંગમાં x ની ઉપર 12 લાગતું નહોતું, તો મેં ટાઈપ કરી દીધું છે x12 બરોબર 9. ઓકે. એક ચલનો મધ્યંક 15 અને મધ્યસ્થ 20 હોય તો આસાદિત સૂત્ર હતી બહુલક કેટલો? 30 થશે ભાઈ, ગણી લેજો તમે. આસાદિત સૂત્ર ખબર છે ને? તો ભાઈ બસ 10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે, તો દરેક અવલોકનો બમણું થાય તો મળતા અવલોકનનો મધ્યસ્થ કેટલો? ભાઈ 10 અવલોકનો બમણું થાય તો 14નું પણ બમણું થાય જ ને ભાઈ. 14 × 14 અને 14 દુ 28. ઓકે. ત્યારબાદ સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ મીટરમાં નીચે પ્રમાણે છે: 1.5, 1.05, 1.15, 0.98, 1.12, 0.69, 0.95. નીચેનામાંથી કયો વિધાન સત્ય છે? બહુલક પ્રાપ્ત નથી. નીચેનામાંથી કઈ કિંમત 75માં શતાંશની હશે? તો Q3ની શતાંશની હશે. ઓકે. ત્યારબાદ 7મો છે નીચેનામાંથી કયા સંજોગોમાં સરેરાશનું આદર્શ માપન શોધી શકાતું નથી? તો સરેરાશનું આદર્શ માપન ખુલ્લા છેડાવાળા વર્ગોમાં શોધી શકાતું નથી. ત્યારબાદ સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત થયેલી માહિતી માટે નીચેનામાંથી કયું પરિણામ સાચું છે? તો કે x12 બરાબર m બરાબર m0. ઓકે. સરેરાશ આસપાસ સમાન રીતે વિપરીત થયેલું હોય છે ત્યારે આવું સાચું છે. જો 10 અવલોકનોનો મધ્યક 15 હોય તો અવલોકનોનો સરવાળો કેટલો થાય? 10 અવલોકનોનો મધ્યક 15 હોય તો સરવાળો એટલે 10 × 15 એટલે 150 આવે. ઓકે. સરવાળો અવલોકન 7, 9, 9, 1, 7, 9, 4, 9 નો બહુલક ભાઈ 9 આવે, 9 કેટલી વાર? 4 વાર આવી ગયો. 7, 9, 9 પાછું 9 પાછું 9. ઓકે. પ્રકરણ નંબર 4 આવી ગયા. પ્રસારણના કયા માપનમાં અવલોકનોનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે? તો કે સરેરાશમાં એવું બધું લેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ જો સમૂહ A નો ચલનાંક અને સમૂહ B ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય? જો સમૂહ A નો ચલનાંક સમૂહ B ના ચલનાંક કરતા વધુ હોય, જો સમૂહ A નો ચલનાંક એ સમૂહ B ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય? તો કે સમૂહ A છે ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય છે. ઓકે. ત્યારબાદ ત્રીજું અવલોકનો 5, 5, 5, 5, 5 સોરી 5, 5, 5, 5 માટે પ્રસારણનું કોઈ પણ માપ શું છે? 0 છે ભાઈ. પ્રસારણનું કોઈ પણ માપ એના માટે 0 છે. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન શ્રેણી. એક શ્રેણી K1, K2, Kg.K નું પ્રમાણિત વિચલન 5 છે તો આન્સર જોઈ લો. એકમાં 5, બીજામાં 15. હા બરોબર. I એટલે 5 અને પાછું હા તો 5 તો શ્રેણીના પ્રમાણિત વિચલન શું થશે ભાઈ? પહેલાનો પ્રમાણિત વિચલન થશે 5, K1 + 2, K2 + 2, K3 + 2, Kn + 2. તો અહીંયા K3 પ્લસ પછી એના આવે K5 અને અહીંયા 15 આવશે K3 કે. ઓકે. ત્યારબાદ એક ચલનો મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 2 છે તો y બરોબર 3x + 4 હોય તો ચલ y નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા? 19 અને 6. ઓકે. ત્યારબાદ નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તરાંકનું છે? તો કે
XH માઇનસ XL અપોન XH પ્લસ XL. ઓકે, ત્યારબાદ 10 વિદ્યાર્થીઓના વજન નીચે મુજબ છે તો કે 53, 47, 60, 55, 71, 65, 61, 68, 63, 70 આ માહિતીનો વિસ્તાર કેટલો? તો કે 24 થશે ભાઈ. ઓકે, ત્યારબાદ એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થક અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી? તો કે 0.25. ઓકે, નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? તો કે ચલનાંક એ એકમથી મુક્ત છે. ત્યારબાદ 10 અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારણનું કયું માપ છે? તો કે ચતુર્થક વિચલન. પ્રકરણ નંબર 5, એક આવૃત્તિ વિતરણના ઋણ વિષમતા ધરાવે છે તો આવૃત્તિ વિતરણના મધ્યકનું મૂલ્ય કેટલું હશે? તો એના મધ્યકનું મૂલ્ય બહુલક કરતાં ઓછું હશે. ઓકે, એક આવૃત્તિ વિતરણમાં બહુલક અને મધ્યક કરતાં 2 વધારે છે અને આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? ભાઈ ઋણ વિષમ છે. એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં 2 વધારે છે તો ઋણ વિષમ છે ભાઈ. ત્યારબાદ જો m-x બરોબર -1/2s તો જેની કિંમત કેટલી થાય? તો કે 3.2 થાય, સોરી 3/2 થાય, 3/2. ઓકે, ત્યારબાદ ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં અને 11 રોમન અંક 2 ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી સ્થિતિના કયા માપનની કિંમત વધુ હોય છે? તો કે એક બહુલક અને બીજું મધ્યકની. ઓકે, ત્યારબાદ વિસ્તરણ x નો વિસ્તરાંક 0.99 અને વિસ્તરણ y નો વિષમતાંક 0.90 હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે વિસ્તરણ x વધુ વિષમ y છે. ઓકે, વિસ્તરણ x વધુ વિષમ છે. ઓકે, એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે મેળવાયેલ વિષમતાંકની કિંમત ઓછામાં ઓછી કેટલી? તો કે -1. સ્થાનીય સરેરાશ આધારિત વિષમતાનું મૂલ્ય કેટલું? તો કે સ્થાનીય સરેરાશ આધારિત વિષમતાનું મૂલ્ય -1 થી +1 ની વચ્ચે હોય છે. ભાઈ સમિતિ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? તો કે Q3 બરોબર 2m - Q1. ઓકે, આવૃત્તિ વિતરણમાં જો Q3 + Q1 બરાબર 60 અને m બરાબર 30 હોય તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે? તો કે આવૃત્તિ વિતરણ સમિતિતા ધરાવે છે. એક સાધારણ સમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઇનસ મધ્યસ્થ અને મધ્યક માઇનસ બહુલક થી કેટલા ગણો છે? તો કે 1/3. પ્રકરણ નંબર 6 ની શરૂઆત કરીએ મિત્રો. અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને તમને સ્ક્રીન ઉપર દેખાડેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં મળી જવાની છે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓલ્ડ શબ્દ બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય? તો કે 3 ગોઠવણી બનાવી શકાય. પહેલું O ને રાખો આગળ, બીજું D ને રાખો, બીજું A ને રાખો. પણ વાત તો એક જ થવાની છે. 4p4 + 4c2 ની કિંમત કેટલી? 25 ભાઈ. ગણી લેજો. 4p4 નું સૂત્ર લગાવવાનું ફેક્ટોરિયલ વાળું. ઓકે, n ફેક્ટોરિયલ અપોન n -1. ઓકે, n - r ફેક્ટોરિયલ. pr + cr ની કિંમત p ફેક્ટોરિયલ હશે પ્લસ c ફેક્ટોરિયલ ની કિંમત કેટલી થાય? n - 1. ઓકે, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, અહીંયા જોઈ લેજો તમે. x + 1 ના સ્ક્વેર એટલે કે સ્ક્વેરમાં એક જ છે ના વિસ્તરણમાં ત્રીજું પદ કયું?
તો કે એના વિસ્તરણમાં ત્રીજું પદ સિક્સ એક્સ 2a નો સ્ક્વેર. ઓકે, ત્યારબાદ એક્સ પ્લસ એ નો સ્ક્વેર માં એન ના વિસ્તરણનું અંતિમ એટલે કે છેલ્લું પદ જણાવો તો કે એન નો સ્ક્વેર. ઓકે, એન ના વર્ગમાં એન. ઓકે, એન નો વર્ગ એટલે એક્સ પ્લસ 1 એન પ્લસ 1 ના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી તો કે એન પ્લસ 2. ઓકે, પછી એનપીઆર અને એનસીઆરમાં એનનું મૂલ્ય કેટલું હોય છે જોઈ લેજો. એટ લેઝર ધેન આર. જુદા જુદા કદના 3 સફેદ દડાને કેટલી રીતે ગોઠવી શકાય? 3 સફેદ દડા 6 રીતે ગોઠવી શકાય. જુદા જુદા કદના છે ને પણ એટલે 6 રીતે. ભાઈ એક જ કદના હોત તો 3 જ રીતે ગોઠવી શકાય. આમ પહેલાનો નીચે પાછળ મૂકો કે પાછળ વાળાના આગળ મૂકો છે તો 3 જ, અને 3 રીતે જ ગોઠવશે, એક જેવું લાગશે. એક જ માપના 4 સફેદ શર્ટને કેટલી રીતે પહેરી શકાય? 4 રીતે પહેરી શકાય. મેં હમણાં કીધું ને, જો અલગ અલગ કલરના હોત તો પછી આ અલગ થઈ જાય. તમે સમજો છો ને? પછી 4 જ છે, એ પણ એક જ રંગના છે, એક જ માપના છે, તો જેટલી સંખ્યા છે એટલું જ આવે. સંચયમાં શું મહત્વનું છે? પસંદગી મહત્વની છે સંચયમાં. ઓકે, ત્યારબાદ 7મા નંબરનું પ્રકરણ જોઈશું. ફળના સમગ્ર જથ્થામાં કેટલા ફળો એક સાથે લેવામાં આવે? કેટલાક ફળો એક સાથે લેવામાં આવે તેને શું કહેવાય? પુરવણી રહિત નિદર્શન. ઓકે, કયા સંજોગોમાં સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ લેશો? કયા સંજોગોમાં સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ લેશો તો કે સમષ્ટિ વિષમાંગ હોય. પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? પદિક નિદર્શન માટે યોગ્ય વિકલ્પ તો કે એન, કેપિટલ એન બરાબર સ્મોલ એન પ્લસ કે ગુણ્યા. ઓકે, ત્યારબાદ યાદચ્છિક સંખ્યાઓનું કોષ્ટક સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ પ્રસિદ્ધ કર્યું હતું તો કે LHC ટિપેડ. ઓકે, ત્યારબાદ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ કઈ નિદર્શન પદ્ધતિમાં જળવાય છે તો કે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં. ઓકે, ત્યારબાદ આ પ્રકારની સમષ્ટિ માટે નિદર્શન પદ્ધતિ ઉપયોગી છે તો કે શાંત સમષ્ટિ માટે. ત્યારબાદ કયા નિદર્શનમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શનમાં પસંદ થવાની સરખી તક મળે છે તો કે સરળ યાદચ્છિક નિદર્શનમાં. ત્યારબાદ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય નથી તો કે નિષ્ણાત અન્વેષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય એ અનિવાર્ય નથી. ઓકે, ત્યારબાદ પ્રાચલ અને આંગળક અનુક્રમે કોના કોના લક્ષણો છે? સમષ્ટિ અને નિદર્શનના લક્ષણો મિત્રો એ છે. ત્યારબાદનું છે જો સમષ્ટિમાં છુપા આવૃત હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર વધુ થાય તો કે પદિક નિદર્શનની પદ્ધતિ છે મિત્રો, તેના પર તેની જે અસર છે એ વધુ થાય છે. ઓકે, પ્રકરણ નંબર 8 પહેલું છે એફ જેમ 1 + b માટે પ્રદેશ ગણ એ માની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તેને શું કહેવાય છે તો કે એને કહેવાય છે અનેક એક વિધેય કહેવાય. ઓકે, ત્યારબાદ એફ જેમ એ ના ઓકે માટે ગણ એની પ્રત્યેક કિંમત માટે ગણ બીમાં ફક્ત એક જ પ્રતિનિધિત્વ મળતું હોય તો તેવા પ્રકારનું વિધેય કહેવાય તો કે અચળ વિધેય કહેવાય છે. ત્યારબાદ એફ જેમ ઝેડ, હવે સૂત્ર જોઈ લેજો તમે, બહુ બોલવા જઈશું લાંબુ થઈ જશે. એ કયા પ્રકારનું વિધેય છે તો કે અનેક એક વિધેય છે. ઓકે, આગળમાં આવશે વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબો સમાન રહે છે તો તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય તો કે તેને અચળ વિધેય કહેવાય છે. ઓકે, તેને શું કહેવાય છે મિત્રો? અચળ વિધેય કહેવાય છે.
ત્યારબાદ fx બરાબર x ની 3 ઘાત માઇનસ 10 x જોઈ લેજો સૂત્ર તમે નો વિસ્તાર જણાવો તો 0, 7 અને 26 છે. a બરાબર b અને b બરાબર પુરુષોનો ગણ અને fx બરાબર x નો પુત્ર તો સંગતતા f નો વિધેય b નથી. ત્યારબાદ 7માનો જવાબ a આવશે, તમારો વિસ્તાર કીધો તો. 8માનો વિધેય એક વિધેય b. વિડીયો લાંબો થઈ ગયો છે, આપણે ફટાફટ પતાવી દઈએ. વિધેય f જેમ a એરો કરીને b માટે વિસ્તાર માટે નીચેના વિધાન પૈકી કયું વિધાન સાચું છે? એ સાચું છે. ઓકે, જોઈ લેજો. ત્યારબાદ g જેમ x એરો y x બરોબર 1.0 y બરોબર 2, 4 g x બરોબર 4 2x. આ પરથી જણાવો કે નીચે પૈકી કયું વિધાન સાચું છે? g નો વિધેય ના કહી શકાય. ઓકે, ત્યારબાદ પ્રકરણ નંબર 9. એક ગુણોત્તરની શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર b છે તો n+1 નું મૂળ પદ જણાવો. a b નો n સ્ક્વેર. ઓકે મિત્રો, કહી દઉં, પીડીએફ માટે કોલ કરી દો, તમને સ્ક્રીન ઉપર દેખાવેલ મોબાઈલ નંબર પર. ઓકે, 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસમેટનું સોલ્યુશન મળી જવાનું છે. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. એક ગુણોત્તર શ્રેણીનું n-મું પદ 3 2 n-1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો b. ઓકે, ત્યારબાદ ગુણોત્તર શ્રેણી 0.4 0.04 0.004 નો સામાન્ય ગુણોત્તર જણાવો તો કે 0.1. જો ગુણોત્તર શ્રેણીના સામાન્ય ગુણોત્તર -1 અને પ્રથમ પદ -1 હોય તો પ્રથમ 6 પદનો સરવાળો તો 0 થાય, તો શોધી લેજો તમે મિત્રો. જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 હોય અને s 10 બરાબર 40 હોય તો પ્રથમ પદ જણાવો, 4 આવશે. જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર -1 અને પ્રથમ પદ -2 હોય તો પ્રથમ 8 પદોનો સરવાળો 0 આવશે. જો ગુણોત્તર શ્રેણીનું n-મું પદ tn બરાબર e 2n નો સ્ક્વેરમાં -1 હોય તો t7 બરાબર 128 હોય તો શ્રેણીનું પ્રથમ પદ કેટલું? a બરાબર, જો a માં જ આન્સર છે અને એ જ આવશે, a બરાબર 2. -3 નો ઘન બરાબર -3 નો n-1 હોય તો n ની કિંમત જણાવો તો કે 4 આવશે. ઓકે, ગણી લેજો તમારી રીતે. ગુણોત્તર શ્રેણી 0.2 1 5 નું છઠ્ઠું પદ જણાવો 625 અને એક ગુણોત્તર શ્રેણીના t1 બરાબર a અને t5 બરાબર 1/a, જ્યાં a લેસ ધેન 0 હોય તો ત્રીજું પદ મેળવો તો કે ત્રીજું પદ 1 આવશે. ઓકે મિત્રો, આથી આપણા સંપૂર્ણ વિકલ્પોનું સોલ્યુશન જોઈ લેજો. ઓકે, પીડીએફ મેળવવા માંગતા હોય તો કોલ કરી દેજો, નીચે તમને આપેલો છે મોબાઈલ નંબર એના પર. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બધા વિષયનું સોલ્યુશન આવશે, નો પ્રોબ્લેમ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ રાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.